તો સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો ભોગ જ્યારે ગરીબ ખેડૂત બને છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો પુરાવો સંખેડામાં જોવા મળ્યો। 4 દિવસ પહેલા રિપેર થયેલી કેનાલ પાણી છોડતા તૂટી પડી। જોઈએ ભ્રષ્ટાચારના ગાબડાઓના આ વિશેષ અહેવાલમાં। સંખેડાની માઇનોર કેનાલમાં ફૂટ્યો ભ્રષ્ટાચારનો ભાંડો। હલકી ગુણવત્તાના કામનો થયો પર્દાફાશ। 4 દિવસમાં જ તૂટી ગઈ રિપેર થયેલી કેનાલ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી પસાર થતી ખૂનવાડ માઇનોર કેનાલમાં નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે। માત્ર 4 દિવસ પહેલા જ જે કેનાલનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમાં પાણી છોડતાની સાથે જ કેનાલ ધરાશાયી થઈ ગઈ છે। કેનાલના રિપેરિંગ કાર્યમાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી કક્ષાના કોન્ક્રીટ અને મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। પાણીના દબાણ સામે કેનાલ ટકી શકી નથી અને તે ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે, જેના કારણે સિંચાઈનું લાખો લીટર પાણી કોતરોમાં વહી ગયું છે। કેનાલ તૂટવાને કારણે મોટા ગાબડા પડ્યા છે અને આસપાસની માટી પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ છે। વર્ષોની પ્રતીક્ષા બાદ ખેડૂતોને આશા હતી કે આ વખતે સિંચાઈ માટે પાણી મળશે, પરંતુ તંત્રની બેદરકારીએ ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું છે। ભાટપુરથી નીકળે છે આ કેનલ। આમાં ટીંબા, ખૂનવાર, માલપુર એને કનેક્ટ થાય છે આ કેનલ। પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનલમાં। આ જગ્યા પર તૂટી જાય છે, કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે। લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું અને તમે જોઈ શકો છો કે એક જ પાણી છોડતાની સાથે કેવા મોટા મોટા ગાબડા પડી ગયા છે। એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં જ દેખાય છે। એટલે કે આ કેનલમાં પાણી આવે તો આગળના લગભગ 100 એકર જેવી જમીન તૈયાર થાય એવું છે। લાઈન છે અત્યારે પાણી જે કેનલમાં આવી રહ્યું છે એ એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે આ માઇનોર કેનલમાં। અત્યારે 5 કે 7 દિવસ પહેલાં જ આ કામ બધું પૂર્ણ થયું છે। અત્યારે 5 દિવસની અંદર જ આ કેનલ તૂટી ગઈ છે, પાણી બધું કોતરમાં જાય છે। પાછળ બધા ખેડૂતો છે, એ ખેડૂતો અત્યારે એટલા બધા હેરાન થઈ રહ્યા છે કારણ કે માવઠાના માને લીધે બહુ બધું કપાસની ખેતી બધી ખેતી અમને અત્યારે ફેલ છે। ટીંબા ગામ પાસેની અન્ય માઇનોર કેનાલો પણ હાલ જર્જરિત અવસ્થામાં છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવતા નથી। કેનાલોમાં થતા લીકેજને કારણે ખેડૂતોના પાકને સતત નુકસાન વેઠવું પડી રહ્યું છે। ભ્રષ્ટ કામગીરીના કારણે કેનાલ તૂટતા હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે અને ખેડૂતો સિંચાઈ સુવિધાથી વંચિત રહી ગયા છે। ખેડૂતો હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે। લોકોના ખેતરોમાં પાણી ભરાય છે, ખેતરમાં જે સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી તેમ, અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો ખાલી માટી કામ કરીને જતા રહે છે, અને કોઈ જાડી ઝાખરા હોય તો ફરી એ થોડું જે દેખાય એટલું સાફ કરે છે, બાકીનું કંઈ કરતા નથી। હાલ તો કેનાલ તૂટી જવાથી ખેતી માટે પાણી મેળવવું અશક્ય બન્યું છે। પ્રશ્ન એ છે કે આ કેનાલનું ફરીથી રિપેરિંગ ક્યારે થશે? શું નર્મદા નિગમ જાગશે ખરું કે પછી ખેડૂતોએ ફરી વર્ષો સુધી પાણી વગર વલખા મારવા પડશે? રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।